અમદાવાદમાં કાઠિયાવાડી ખાવા માટે બેસ્ટ જગ્યા છે મિત્રો, પ્રહલાદનગર રોડ ઉપર આવેલું વેજલપુર પાસે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। ત્યાં તમને પ્યોર કાઠિયાવાડી જમવાનું મળશે। અને જો તમને કાઠિયાવાડી અને ગુજરાતી થાળી જમવી હોય તો ગોપી પણ નજીકમાં છે, જે તમને છેલ્લે બતાવીશ। અહીંયાની યુએસપી એટલી છે કે અહીંયા મિત્રો કોઈ તમને ફિક્સ થાળી નહીં મળે અથવા અનલિમિટેડ નથી, પણ અહીંયા અથાણા વેરાયટીઝના છે અને એકથી વધીને એક અથાણું તમને અહીંયા જોવા મળશે, જેના લીધે જ અહીંયા લોકો દૂર દૂરથી ખેંચાઈને આવે છે। અને મિત્રો જમવાની કોસ્ટની વાત કરીએ તો જનરલી એક પર પર્સન જો તમે અલા કાર્ટેથી જમશો તો 250 રૂપિયાની આજુબાજુ પર પર્સનનું જમવાનું થશે। અમે 5 લોકો આવ્યા છીએ। પહેલાં તો અથાણા થાળીમાં સજાવી લીધા અને થાળી જે છે મિત્રો એ બહુ મોટી જમ્બો સાઇઝની છે, જેટલું નાખવું હોય નાખી શકો છો। થોડો મેનુ હું તમને અહીંયા બધા બતાવીશ, તમે અહીંયા જોઈ શકો છો। ક્વોન્ટિટીની વાત કરીએ તો ક્વોન્ટિટી દરેક સબ્જીની એટલી આવશે કે 3 જણા સર્વ કરી શકાય। 4 કે 5 જણા માટે થોડી જે ક્વોન્ટિટી છે ઓછી પડશે, એટલે એ ડબલમાં તમારે મંગાવવું પડશે। અમે મંગાવ્યું છે મિત્રો ગાંઠિયાનું શાક, ભરેલા રીંગણાનું શાક, રોટી મંગાવી છે, છાશ મંગાવી છે। છાશ પહેલાં મંગાવી એટલે પાતળી હતી, પાણીવાળી હતી, એટલે ફરીથી એમને કીધી, એટલે પછી એમણે સારી એવી છાશ કરીને અમને આપી છે। તો બધી મેં તમને મેનુ બતાવી દીધા, તમે સ્ક્રીન પોઝ કરીને જોઈ શકો છો। જમવાનું બહુ જ અહીંયા સારું હોય છે, કાઠિયાવાડી હોય છે। ને હા, અહીંયા થોડું જમવાનું તમને તીખાશવાળું જોવા મળશે। ખાસ કરીને મેં વઘારેલો રોટલો મંગાવ્યો, તીખો હતો। પછી નેક્સ્ટ સબ્જીમાં અમે કીધું કે ભાઈ જે પણ સબ્જી તમે મોકલો એને થોડી મીડિયમ અથવા લાઇટ રાખજો। દાળ ભાત બી અમે મિત્રો મંગાવ્યા અને દાળ ભાતની જોડે જોડે અમે પછી મસાલા ખીચડી છેલ્લે મંગાવી। તો આટલું અમારું મેનુ હતું। રેસ્ટોરન્ટ સારું છે, એસીવાળું રેસ્ટોરન્ટ છે, બેસવાની સારી એવી વ્યવસ્થા છે। તો સૌથી પહેલાં અમે મંગાવ્યું મસાલા ખીચડી નહીં, પણ આ છે અમારો વઘારેલો રોટલો, બહુ સારું હતું। લસણનું અથાણું મિત્રો જો તમને ભાવતું હોય તો બહુ મજા આવે છે। લસણનું અથાણું એટલું તીખું નથી, પણ જે લોકોને લસણ ભાવતું હોય તો મજા આવશે એમને ખાવાની। લસણનું અથાણું પણ અહીંયા છે, એ બધી ચોક્કસ ડબ્બીઓમાં નથી મૂકેલું, એને અલગથી મૂકેલું છે। ને અહીંયા જો અથાણા તમારે ખરીદવા હોય તો મિત્રો ખરીદી પણ શકો છો। 170 રૂપિયાના ભાવમાં તમને એક અથાણાનો ડબ્બો મળી જાય છે। તો આપણે પહેલાં લીધું વઘારેલો રોટલો, ગરમા ગરમ 2 રોટલી, અને પછી આપણે લેશું આપણા કાજુ ગાંઠિયા જે અહીંની ફેમસ છે, અને ભરેલા રીંગણાનું શાક। ભરેલા રીંગણાનું શાક પણ મિત્રો બહુ સારું એવું ટેસ્ટમાં હતું, અને કાજુ ગાંઠિયા પણ સારા ટેસ્ટમાં હતા। એમાં કોઈ તીખાશ એવી નથી કાજુ ગાંઠિયામાં। ભરેલા રીંગણામાં પણ એટલું બધું કંઈ તીખાશ હતું નહીં, પણ બેટર કે તમે એમને પહેલાંથી જણાવી દો તો સારું રહેશે। હવે મિત્રો આવેલું છે પ્રહલાદનગર પાસે, ગોપીની પાસે જ આવેલું છે, ઉપરની બાજુ। અને અનલિમિટેડ થાળીમાં મિત્રો જો તમારે જવું હોય તો તમે ગોપીમાં જઈ શકો છો। અમે અનલિમિટેડમાં એટલા ના ગયા, 310 રૂપિયાની ગોપીમાં થાળી છે વિધાઉટ સ્વીટ, અને સ્વીટના ઉપર 30 રૂપિયા આપવા પડે, 340ની તમને થાળી પડે। તો આ અમારા દાળ ભાત જોવો મિત્રો આવી ગયા છે। તો દાળ જે છે એ ગુજરાતી દાળ છે, મીઠી દાળ છે, અને ચાવલ જે રેગ્યુલર હોય છે એવા જ છે, ઠીક છે। તો ક્વોન્ટિટી થોડી અહીંયા ઓછી છે, પણ એ પ્રમાણે તમારે વધારે આઇટમ્સ પણ આવી જશે। બહુ મોંઘું પણ નથી, 100 રૂપિયા 150ની વચ્ચે બધી આઇટમ્સ છે, જેના લીધે કેવું કે તમારું બિલ 1000-1200 રૂપિયા થશે જો 5 જણા હશો તો। અમારું 1130 રૂપિયા જેવું બિલ થયું, જેના લીધે લગભગ પર પર્સન જે છે એ 250 રૂપિયા જેવું તમે ગણી શકો છો। અને મોંઘવારીને જોતા મિત્રો આટલું બિલ દરેક જગ્યાએ થાય જ છે। છેલ્લે મુખવાસ લીધી અને અમે અલવિદા લીધું। તો ગોપીને ચલો બતાવી દઉં મિત્રો। ગોપી અહીંયા જ આગળ જ છે, કોર્નર ઉપર 4 રસ્તા ઉપર વેજલપુર જવાની તરફ। અને આ જે રેસ્ટોરન્ટમાં જ્યાં આપણે ખોડિયારમાં જમ્યા એ થોડું આગળ હતું, અને ઉપરની તરફ ખોડિયાર તમને જોવા મળી જશે। અને અહીંયા અનલિમિટેડ થાળી હતી એટલે વધારે નહોતું જમવું, એટલે અહીંથી અમે પાછા નીકળીને ખોડિયારમાં ગયા હતા।